હરીભાઈ લાડો કા કેટલી કડા ઘરમાં બેહી રહ્યો દિવાળી વરવા નહીં જવાનું? ના ભાઈ ના, હલકા તો ચોય જવું નહીં. હરીભાઈ ચમ? હલકા ભૂપતજી આ દિવાળી પર મારું આખું અલગ આયોજન છે. અરે ભાઈ તવાણું મીઠાઈ લઈને આવતા રહો ભાઈ. મેન એની જ વાત છે, આ બધી વસ્તુ મારા ઘેર બનાવી છે. અરે જે ઘેર તો ગાંઠ કરતા ગળામણ મૂકવું પડી જાય આપણને. ભૂપતજી હા. વાત તમારી એકદમ સાચી. હા. ગાંઠ કરથી ગળામણ મૂકવું પડે, પણ બજારમાં કેવું હોય છે કે દિવાળીનો અવસર આવે એટલે 15 થી 20 દાડા અગાઉ બધી વસ્તુ બને મેળ દી અને અમુક વસ્તુ વાસી થઈ જાય. હા એ વાત તો સાચી હરીભાઈ, પણ આપણે હું આ કિલો 2 કિલો લાવવાનું હોય એમાં ચો વળી બધું ઘેર બનાવે. ભૂપતજી હા. મેં તો શું કર્યું છે ખબર છે? હા. એક આખું દૂધનું કેન ઓહ. સ્પેશિયલ મીઠાઈ બનાવવા માટે ઓર્ડર કરી નાખ્યું છે. એકલો માવો હા, અને ચવાણું બનાવવા માટે સ્પેશિયલ કારીગર બોલાવે છે? હા, તમારે બનાવવું છે? ના હરીભાઈ માર તો વિચાર નહીં. ચમ એટલે હું તો વેતા તો લાવી દે કિલોમાં ચો બનાવવાના કેટલા કરું. અલ્યા ભાઈ, ઘરની વસ્તુ તાજી ખાવા મજા આવશે. અરે ખાવું છે તમારી એ થોડું લઈ જાઓ તાણી. તમે કોઈ ના પાડવાના છો? ના ના ભાઈ, શું કરવા ના પાડશે? તો પછી તાણી ચો બિયાવાના આવે છે ભાઈ. ઓવે, એટલે હું જઉં હો બજાર. હા જતા હો. હારું હારું. જો આયા તારો લઈ મારા ભેરુડા ના અહીંયા જાઉં છું. વળી કયો તમારો ભેરુડો? મારો ભેરુ મારો હરીભાઈ. હરીભાઈ ના અહીંયા હવે પણ અહીંયા તો કોઈ અવસર બીજો તો છે નહીં. એટલે મફુજી આ શું છે ખબર છે? હા, દિવાળીનું છવાણું બનાવતો છું. છવાણાના પૈસા કારીગર છું. એવું છે. સવાણું બગડા સવાણું બનાવવા દો છે એમ ને? હે? કોઈને કીધું સવાણું બનાવવા દો છે એમ ને? ઓવે, હા હા, બનાવો બનાવો. તારી પાસે કારીગર છો કે કારીગર તો એક નંબર. રાત દાડો ઊંઘવા નહીં મળતું હોય. હે? હા આ વાદળ જ બંધ થતા નથી, શું કરવાનું? હા, એટલે કહું છું ને તે તમે 1 નંબર કારીગર છો ને એટલે. હા 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 અત્યારે ઉજાગરો છે, કહો શું કરવાનું? હા હા, એ તો દેખાય છે તમારી હોય છે. અને તારી પાસે હા, હા. હારું હેડો. અને અમે કોઈક દાડો લાવવાની વસ્તુ તો અમને પાછા બનાવી આલજો. હવે જો મારે તપણો કોઈ ઓર્ડર બુકિંગ નહીં હોય તો મેલ પડશે, બાકી મેલ પડશે નહીં. હા હા હા. બરાબર છે? હરિભાઈએ તો તમને જ ખોળ્યા એમ ને? હે? કોઈને કીધું હરિભાઈ ઘર ભાડ્યું છે? હવે ટાટા કાઢ્યું. હા હા, હા સારું. હો હા. હારું હેડો. હા ભાઈ, હે મેં તમને ફોનમાં શું કીધું હતું કે આજ છે ને 5000 નો ઓર્ડર છે ને 5000 નો, તોય હું આજ ઓર્ડર નહીં કરું. હા ના ના, એવું નથી. કારણ શું ખબર છે? કારણ હું મારા ભાઈબંધને અહીંયા આવ્યો છું. ઓય એટલે એક વખત ના પડી છે મને યાર. મોટા નહીં ઘડી શું કકડો છે, વાત કરો છો છે નહીં? પોલીસ વાળો બીજો ખબર તાની ફોન ના કરતું મેં લુખવાડી. હે? અને તાની પછી મેં હાથ વાળું હરીભાઈ. ફૂમદારજી આવો. હવે આ શું હતું બધું? અરે ભાઈ, હું શું છું ખબર છે? એક મોહનથાળનો ઓર્ડર લીધો હતો અને પછી તમારો ફોન આવ્યો અને આનો ઓર્ડર મેં કેન્સલ કર્યો. તે મારા ઓછા ઉપરા ઉપર ફોન કરે છે. શું કરવાનું કહો? એ વાત તમારી સાચી, પણ આવો સ્વભાવ ચાલનો થઈ ગયો તમારો. અરે ભાઈ, આનો જવાબ છે ને, આ રસોડો જવાબ છે, આ મારો જવાબ છે. એવું? હવે હેડો ચા બનાવું. ત્યાં નહીં બનાવી. ચમ. ખાવાનું પાલન કરો ફટાફટ. અરે ચા પીને પછી સવણું બનાવો. અરે નહીં પીવી તારી ચાચા ગોતી થોડો મનો. તૈયારી કરે. શું થયું? તૈયારી કરો, ખાવાનું પાડવાનું છે એટલે કહું છું. આ તો તૈયારીઓ કરી નાખશે. હેડો હેડતી તાંડાજી. બેહો એકદમ બેહો. હવે લાવો હટો ફટાફટ. લાવો. અરે ભાઈ, કઈ કંપનીના લાયા છો? વિજય હારું ઉતાર કર. હટ ફટાફટ હટ. આહા અલ્યા સણકા કદમ મરી જવાનો છું હું તો. શું કર્યું કહો? લાવ બધું જો. આ ગેસનો બાટલો ખોલી આ નોકર લાવી ગયો. હું શું કહું છું? હા છવાનું ચોકન બનાવવાનું છે. વાકર હળગાવવાનું છે. બનાવવાનું છે. છવાનું વાકન નહીં બને. કારણ શું ખબર છે હરીભાઈ? વાકન છવાનું બનાવે અને કદાચ સંતો બાદ મેક થઈને તો મારા વર્ષે બધા વાકન આવતા રહે. સાફા વાકન આવશે અને મને છે ને ડિસ્ટર્બ થાય છે પછી. ઓય પછી હું જતો રહે પડી મેલી. ઓય આ તમને કીધું. ના તમે કોઈ કર બસ. ઓય અને બીજી વાત કે છવાનું ચોકાઈ જાય ને તો હારું નહીં બને. ઓય
એવું પછી મારી કોઈ ગેરંટી નહીં. ના ના ચોકન બનાવી શકો તમે કોઈ કઈ ઘરમાં ના એ નહીં આટલામાં કોઈ નહીં. ધાબા ઉપર હા બરાબર છે બરાબર છે. ઈ કઈ કઈ હટ ઈ કઈ સાચે ને? ઓય આ તો તમે ધાબા ઉપર પોકું આવું હેડો વસ્તુ લઈ હટ હટ વસ્તુ લઈને આવો હો તમે. હા હટ તું ઉધાર કરતા ફટાફટ હટ. લ્યો એ આલી ભાઈ હા ટોકન ક્યાં છે ટોકન? ટોકન હું ટોકન લાવવાનું બરાબર. પેલું રહ્યું ઓફા કે ના લખી યાર. શરમ નહીં આવતી બેહી જાવ થા. છમન ને બનાવવાનું ઓહો બનાવવાનું છે અંતાની. બેહી જાવ તો ભલા મને. લહણ પડ્યું છે જાવ બધો અલે લાવો દેજે. આ રહ્યું લ્યો એ આલી ભાઈ હા. કણી જો છે આ પડી કે તો મેલા કાની વા કઈ વાત કરો છો તે બચો જોડે પડી છે અહીંયા ખાઈ જાવ છે કોણ હા ખાઈ જાવ છે કોણ હું હરગાયો આ તો ખાઈ જાવ છે બરાબર એટલે આ બધું પાણી ચાલવાનું છે ના ભાઈ તેલમાં તો લેતા આવ કાલી તેલ દોડો તેલ ને આચે પડ્યું છે હું લાવું હેડો ઉમેર એક વાત કહું તમે મારા ભાઈબંધ છો અને હું તમારો ભાઈબંધ છું હાથું પણ શું છે ખબર છે હું હાલ રસોઈ હતું એટલે રસોઈના રૂપમાં જ બોલ્યો હા ઉભરા ફટાફટ લ્યો હવે જઈ શકું મારા બા લે રમા મૂર્ખા મુરેડો મુ અહીંયા મને ખબર નથી કે તને આટલું બધું દોરાવે છે ને કે હું એકલું વાડે જ જાજો અમે ભાઈ એનું પડે આમ આહા અલ્યા શું કરું મારે વાનું આ તો બે રૂપ ધારણ કરે છે લેડું ચાલ કે આ લેલું આ ગુંડાજી તમને એક વાત કહેવાનું ભૂલી ગયો હું શું એક બીજો ઓર્ડર હતો કાકે અમાર વાહમાં એવું એમ ઓય અમારે એક ભાઈ છે એને સવણું પાડવાનું છે એને બધી વસ્તુ લઈને મેલી દીધી છે બરાબર કચ્છો તો નથી આની ભાઈ મારે લખનો એના પૈસા અમને ભાઈ આ તમને કીધું તમારા પાસેથી 500 અને એ પાસેથી 1000 બરાબર આહા અલ્યા ભાઈબંધીમાં પૈસા તો નહીં આયા પૈસા તો નતા કીધા હોય ને હાથી લાવું ચાલ કર મારા મોઢા હું તાકી છે ચલો રેડકો બેન બધું લે કેટલું છે તે આજો લીટર અલ્યા મૂર્ખા ના થાલે ચલ 2 લીટર દોરે 2 લીટર તો હવે શું કરવાનું પટી જાય લાવજો પછી પેટી હા ખરેખર હરીભાઈ તમે હવે હું શું કહું છું હા થાળી લાવો ખાલી હવે પેલી પડી અલ્યા ઉભા થા કે ઉભા થઈ જાય આ તેલ રેડું પણ ઉતાવળ કર જલ્દી લાવો હા લાવું લ્યો બરાબર આ પડે પકડ દે અરે બેન કે બધું બેન આ બેન રેડો બેન તો હરીભાઈ મેની જાવ આ વેણું વેણું કારણ શું ખબર છે હા પછી વસ્તુ ખૂટે ને તો મજા ના આવે અરે બેન કે ખરી કર્યા વગર આ વેણી જ ઉપર અને તાણી પછી હરીભાઈ હરીભાઈ હા હવે થાય અલે મારા મોઢામાં હું તાકી નથી મરખું મેઠું આ બધું લાય દરેલી ખોટ ને બધું ભય પડી છે બધું લે લે હે આ જવું આહા અલ્યા તારી આટલા બધા સણકા તો મેં મારા બાને નહીં કદી ખમ્યા બરાબર એ મૂર્ખા અલા હાલ તો ખોલવાનું હતું બંધ કર ચોકડા
કહું છું હા તમે આ ઊંધું ઊંધું કામ કરો છો અમને બેઠા બેઠા કાઉં કરીને કાવો જવાનું એ વખત યાદ નહીં આવે એટલે હવે મારે તો બનાવો હા. હવે છે ને મેઠો લેબડો અને પૌવા લેતા મેઠો લેબડો બહુવા ઓય એટલે એ નેચે પડ્યું છે લ્યા. ઓય હટ ઉપર હટ જગત એ ભાઈ કેટલી વાર છે સવાણાની કારીગર આઈ ગયા છે ઉપર બનાવવાનું ચાલુ છે હેડો એટલે તમારે તૈયાર થઈ ગયું ના હજી ઘણો બનાવશે ઓહો હરીભાઈ મારે હારી પકડાવાનું તાણી અલ્યા ભાઈ મારે બની જાય એટલે કારીગર સીધા તમારા અહીંયા જ આવશે હાલ ચાલુ છે ને ઓય જો હાડજો હેડો થોડા ધમકાવો નિયા ને કેમ આટલી બધી વાર કરી લ્યો એ હારી ભાઈ હા તમને ખબર નહીં પડતી આ મારે ધારો મોટો હોય તો કઈ આવી ચાલે હે પણ મોટી કળાઈ તો નહીં હવે મારે તો બ્રો હા. ધારો લેતા આવું તો કીધો હડો ના થાલે આવી ચકડું હાલ આવું છું વાત આથી હો કારીગર ફાવે એવું નહીં તારી પછી તો જો આ બગાડ કેટલો થાય છે નહીં આ તો પેલો ઘરનો ધારો હોય ને એનો તો એ તારે એમ એ થાય હાચી વાત મારે તમારું પડાવવાનું 5 કિલો આયો એમ ઓએ હારું. છોકરા અને ડોશી બધા તૈયાર થઈને બેહી જશે હારી લઈ જવાનું છે ઠેલી ભરીને એવો એમ ઓએ અને ખરેખર ડોહાબા તમે એવું ચવાણું બનાવો ને કે ખરેખર મારા હારીમાં બધા વખણો તું કમ્પ્લીટ એમ ના ખબર શરમ નહીં આવતી તને અરે ડોહાબા ચાખું વાત કરો નહીં ખાઈ ગયો એ મારે તો બ્રો હજુ છે ને ઘર ધણીએ નહીં કાઢ્યું અરે ભાઈ બાપરાને નથી કાઢવું અને ઓનું છે ને હા ધૂપે નથી કર્યું હજુ એટલે ના ખવડાય તમારે વાહ ઈ બરોબર છે નકે પાછા સણકાવતા નહીં હોય ને કે મજા નહીં આવે પછી ના ખવડાય વાત કરે છે જે ઉજો આવી છે ખાવા લુખા ખાવ સલ્યો રાણી તમારું ઘર નહીં ચાલો કોઈ વાત કરી દી ના ખવાય મારી વાત સમજો તમે સમજો મારી વાત એટલે કોઈ મગજની બીમારી તમારે ના રે, ના રાણી ચૂપ કરવાનું થાય એટલે કહું હા હમણે હટ વાત કરી છે જે અરે ભાઈ માતાજી છોકન સાંભળ્યું એક સાઈડ પડ્યું રહ્યો આ ડોહા નમતા દેજો ને કે ખાપે મોઢું ફેરવી નાખ્યો હું હમણાં હાલ અરે મારી વાત સમજો હું સમજાવું અરે ભાઈ હું સમજાવું છું મારે ધપાવ્યો છે ડાબડી જેવું મોઢે થાય ઘડીક દોત કાટા થાય ઘડીક સણકા કરે આવું થોડું હોય અરે બાપુજી વાપરો મારી વાત એવું નહીં આ મારો ભાઈબંધ છે મને શણગા કરે છે આ વાયનો સ્વભાવ એવો છે સ્વભાવ એવો તમે તો ભાઈ બનશો તમે સણકા ખમો અમે છે ના ખમો વાત કરો છો અરે શું છે ખબર છે હા. આ રહોળમ જોશી મોટા મોટા રહોળમો એટલે રહોળમો સણકા કરીને વાઈન ટેવ પડી ગઈ છે આ રહોળિયો સ્વભાવ થઈ ગયો છે વાયનો એવું છે એમ તો ખોટું ના લગાડતા સારું એ ડોહાબા આ તો નહીં હવે હારું સ્વભાવ એ ડોહાબા એમ કેટલી વાર થાય છાની ભાઈ મારે ઘેર ડોશી રાજ પાડી રહી છે કે કારીગર હરીભાઈના ઘેર ચોથી મોહણમ જો છે તો આટલી બધી વાર કરી સાચી વાત એટલે સ્વભાવ એનો નહીં હારો પાછો બરાબર કેટલી વાર થાય કહો. મારી વાત તો ભાઈ હું નાગવા નહીં બેઠો હતો બરાબર છે નાગવા નહીં બેઠો મારો ટાઈમ થાય નહીં એટલે હું નીકળ્યો અને પછી આવ્યો હા એ હરીભાઈ આ વાને તમે ચોય પાગલ ખોનામથી પકડી લાયા એટલે ભાઈ સ્વભાવ કમ્પ્લીટ હતો પણ જાનનું રહોડું ચાલુ કર્યું છે તારનો સ્વભાવ આવો થઈ ગયો છે શું કરું કો એમ નહીં સ્વભાવને એક બાજુ મેલો મેં હાલ ડોશીનું કીધું ને મોહણમ જવાનું કીધું ને તોય દોત કાઢ્યા અને ચીડચીડ સણકા કરે હવે આ બધું જાદુ કરો તમારા સવારનું તમારા હારે મેકલાવાનું છે ને? મેકલાવાનું છે ને? આ તો સવારનો કારીગર આ છે આપણા નહીં ના ના વાત એટલે ખમે તો ઉભા ઉભા એ કારીગર હા ભાઈ મારે થોડું તડકા બનાવવાનું તીખું તીખું તડકા બનાવવાનું છે હારું હારું હું બનાવી આવ્યો હો કેટલા વાગે આવો કો મારી વાત તો ભાઈ મારો ટાઈમ થાય નહીં તારી આવ્યો હા અમને કીધું તું અને બીજી વખત તને કહું છું લુખા કારીગર એ કારીગર મારે ઘરને આવું બાયણું નહીં આવી બારી નહીં હો ઓવે હવે એક જ ઊંધું કરતા ને ઓયડી જ છે ને એક જ બાયણું છે એટલે મારી વાત આપણે ભાઈ ઓમાં શું ખબર છે આપણે રોધવાનું હોય ગયા છું ભાઈ બરાબર છે એટલે ધોવાનું નહીં થાય ટેન્શન ના લો તમે ઓય ઓય હું ધોવાનાની વાત નહીં કરતો હું બીજી વાત કરું છું હરીભાઈ કી વાત કરો છો હા કી વાત કરો છો એ તો આવશો ને બનાવે એટલે ખબર પડશે કી વાત કરતો હતો હટ તારી વાત પાટીજી હટ આગળ લુખા હરીભાઈ
માતાની શોખે નાર્યો ડાબડી મૂઠો મારા ઘરે ચવાણું બનાવવા આવશે ને તો બધું હાટું વાળી નાખ્યો હું અને ઉકળતું તેલ માથે રેડ્યો. અરે વાઘુજી વાપરો મારી વાત, તમે કોઈ કાયદા આવડું કરશો તો આજે સવાણું બગાડી જાહે. પણ હું બહુ વિચાર છું ચવાણું કમ્પ્લીટ તૈયાર થઈ જાય ને પછી તો એના પર તેલ રેડ્યો કરો. વાઘુજી ઓ રાખજો હો, આ કારીગર છે ઓ આના હાથમાં નબળી ન હોય. એવું એમ? ઓવે મારું કારીગર હું થવું હો. મારે તો આપણે ભાઈ આમાં કેવું છે ખબર છે કે હું છમણું બનાવવાના લઉં છું 1000 રૂપિયા, બરાબર છે? એટલે 1000 રૂપિયા તૈયાર રાખજો. ના ના એ તો હરીભાઈએ વાત કરી હતી. અને આપણે મારી વાત હા. સુખ શાંતિ થાય ને બીજું તો હા રે ખૂબ શાંતિ. એવું એમ? બરાબર. આવજો ને. એ આને ભાઈ હા કોણ હતો આને ભાઈ? આ અમારા બાબુજી પેલા ભાઈ દીધા હતા ને હા. એ રહ્યા. છપ્પા ફારો છે ભાઈનો. સ્વભાવ સારો છે. ઓવે, સારું બોલે છે. પેલા દારૂ પીધા એવું એમ? ઓ પછી છોડી મેલ્યો હા બાપા રે, દારૂ તો ના પીવાય. તો સાચી વાત છે. લગભગ 6 થી 8 મહિના થઈ ગયા છોડી. એવું એમ? ઓય હા તું ઉભો થા. માથું લેતા બધું જાય. ઉભો થા. હા. ઓબળો મારી વાત, શું શું લાવવાનું છે એકી હંગાત કહી દો, હવે મારાથી ધક્કા થતા નહીં. અરે ભાઈ મારે ગભરો ઓમ અહીંયાથી જવા ના હોય. મરઠું મેઠું હળદર ઉભો થા લેતા. હટ. ઉભો. છમણું ખાવું છે બેઠા બેઠા નું ખા. હટ. ના ભાઈ કોઈ ફટ લેવાના નથી તારા. બધા નહીં લેવાના. આ વાઘુજી એ તો દિવાળી બીજી વરી લાયક પછી બધાને ઘેર શાકભાત ફરતા હેડો છો. બધું વરી લાયા ભાઈ. અમારા ઘેર તો વરી લાયા પણ અમારા હાહરી મોકલાવાય 5 કિલો ચવાણું પડાવવાનું છે. તમે ચવાણું પડાવો છો? ઓવે ઓવે. મારો શું ગોમમાં શીખર હું તો હું થઈ ગયું છે, બધા ઘેર ચવાણો પાડે છે. પણ હું કહું છું ખબર છે વાઘુજી, હા. મારું કેવું તો એવું જ છે કે તૈયાર લાવી દેવું 5 કિલો, ગમે એમ 1 મહિનો ખો. એ બધી વાત સાચી છે પણ એ ઘરના જેવી મજા ના આવે ભાઈ. અરે વાઘુજી, હું જે દુકાને લાવ્યો ને એને મને ગેરંટી આલી છે કે એકદમ તાજું ચવાણું તમને આલું છું આજ. એ તો બધાય ગેરંટી આલે. એટલે કના જોડે પડાવરાવો છો? આ હરીભાઈ ઘેર કારીગર આયા ને એક. હરિભાઈ એ કારીગર આવી ગયા છે? ઓવે ઓવે. હા, હું હરિભાઈ ઘેર જ જતો હતો. કેમ? એટલે હીરા કહેતા હતા કે મારે ચવાણું બધી વસ્તુ પડાવવાની છે ને એટલે કારીગર આપવાના છે. એટલે હું કીધું શાકતા આવું કેવું પડે છે ઘરનું ચવાણું. હું એ ભાઈ ડીશ ભરીને ખાઈને આવ્યો તરાઈને. ઓ ચવાણું 1 નંબર પાડ્યું છે. તો હું જઉં એ તો તમે ખાવો ને હા. એટલે વિચાર કરી જાઓ. તો પછી હું ઘેર ફેર પડાવરાય વાત કરો છો. હા તમે ખાલી ખાઈ જુઓ ખબર પડે. હા, હું જ જઉં છું હાલ જ. હારું હારું જો હા. તેરે નામ કા કુત્તા પાલું, ખાલી એ જઈને ખાજો પછી ખબર પડશે. ના ના ચવાણું ખાવું છે અમે ખાઈને આયા. એ હરીભાઈ હા. તમે કઈ કરો છો? થાક લાગ્યો છે. એવું એમ? ઓવે હરીભાઈ મારે ગભરો. હા. તમે કોઈ ખોટું લગાડતા નહીં, બરાબર છે? કારણ કે મારે બોલવા દો હોય, સમજ્યા તમે? કોમ ચાલુ રાખો. એવું એમ? બરાબર. આહા! ખરેખર હું મારા કાકા હંગત 2 દોલનો ગિરનાર ગયો પણ ઉપર ડુંગરા ઉપર ના સડ્યો. ચમ સીડીઓ જોઈને હેડી ગયો તો કે ચાર હદે સડ્યો અને ચાર નેસો ઉતર્યો અને આ સીડીઓની હળીઓ કરી કરીને પગની કડીઓ થઈ ગઈ છે. શું કરવું મારે? એ હરીભાઈ બેહી કેમ ગયા છો તમે? શું કરું? વંગાઈ નહીં કરવાનું? આને કરો. એટલે મારી વાત સાંભળ. ઊભો થા અને કોક તપેલી જેવું લાય. ઊભો થા, મૂર્ખા. તમ કયા થો છો? ના ના હા. ગરદા મિલે છે, ગરદા. લા લા તું જા કર. કોમની સામે કોમો ઓય ચાલશે ચાલશે. એટલે મારી વાત સાંભળ. આ એકલું નહીં ચાલે. આમાં તેલ, રાયડું અને બધું તો હે. પેલું રેડું લઈ લો. હે? આ રહ્યું. હા, બરાબર બરાબર બરાબર. બેઠા તો કરી જા. બેઠા લેબડો લાય. ઉઠ. આ પડ્યો. આ પડ્યો. હા, બરાબર બરાબર. ભાઈ ભાઈ. લાવજો હરીભાઈ. શું? લાઈટર. લાઈટર લે. આવો કે. તમે હરીભાઈ બીજું શું ચાલે છે? બસ શાંતિ છે. એવું એમ? ઓવે બરાબર. આ ના હોય તો મારે શું લેવા દેવા? મન ચોક જાય. ઓવે. અલ્યા શું લે આ પૂછી છે તારે?
મને હારો હતો હો ભાઈ ઓવે વાત સાચી છે. ભગવાનનો માણસ છે. ઓવે હારો હતો. અહીંયા તારી હરીભાઈ હા. મારી બધું નો સાચા ચમ. હવે તારી એક મોટું ટોકર લાવ કારણ કે આ બધું ભેડું કરવા જા હા તો આ ટોકર નેનું પર થાય એટલે ટોકર તો નહીં. હે? ટોકર નહીં. પેપર લાવો પેપર આ સાબુ છે. હવે હા હે ઉભા ન્યા જાઉં છું પણ જાઉં છું. કર દો ઓબડ્યો હે આ પેપર સિવાય બીજું કઈ લાવવાનું છે? ના કશું નહીં લાવવાનું હો યાદ કરીને કોઈ લાવવાનું હોય તો કોણ હું લેતા હું અંગત અંગત. ના હરીભાઈ કશું નહીં લાવવાનું ફાઈનલ. અરે ફાઇનલ કહું છું જાગવાથી હે અને યાર હરીભાઈ હા. ગલી કેટલું કરવાનું છે ગળિયામાં તો છોકરા ખાઈ કોઈ એવું. એવું એમ ઓય. હારું અને યાર હરીભાઈ હા. ખોડી શેમાં પડી છે ભાઈ અલ્યા ધોળા ઢોક વાળા ડબ્બામાં પડી. હારું હે નથી આહા. અલ્યા ડાબડી મુઢા ખરેખર એક થાપ ભેગું તારું મોઢું ભાજી નાખ્યો હું. સળકા ના કર મને કાઠું પડે છે. હે મૂર્ખા હે હરીજી હા ઉપલે શું કરો છો? અલિયો હા હા અને સવાણું તૈયાર થઈ ગયું? ચમ શું કામ હતું? અરે શાખવા આવ્યો છું ભાઈ હું. ઓ તારી. અલ્યા ભાઈ તમે તો બજારથી તૈયાર લાવવાના હતા અને મારા ઘર સવારનું શાકવા આવ્યા છો. અરે જે અમો કેવું છે ખબર છે બજારથી તો હું 5 કિલો લાવ્યો જ છું પણ આ ઘરનું તવણું ચાખવા આવ્યો છું કે કેવું બને છે વારું કે બુબજી બજારનું સવારનું સારું. એ તો સહેજ કે પણ આ ઘરનું સારું જોઈ જોવું સારું ભાઈ કેવું બને છે એ ખબર પડે. ઓ તારી. અલ્યા હવારાનો હળિયો કર્યા હું મરી ગયો છું. મારું સવારનું છે હજી મેં મુઠામ નહીં ગાલ્યું તું શાકવા આવ્યો છે લે. સવારનું શાકવું છે ઓય આ ઉપર બને દો. તૈયાર છે? અરે તૈયાર છે જો. હા હું જાઉં હોતા આ જો અને હું શું કહું છું હા. કારીગર શીખ નહીં? કારીગર હાજર જ છે. હા જા મોટા માથાના જા તું એ સવારનું સાચી નાય. પેલા વાઘુજી શાકવા હતા આપણા નેટ જ્યાં છે ને. છોકરા ખાયું કરવું પડશે ને આવો કારીગર આવો વડી થઈ ગયું તૈયાર એમ? આવો હા મારી આ ઢોકળો તમારે ના થખાય સમજ્યા તમે હરીભાઈ હજુ નહીં થાય ચૂપ કરવાનું છે હજુ એટલે બેન જોથી થાકવા દે હા પણ વડીલ હું નહીં ગાતું. હા એટલે હું એમ કહું છું હું તમને રાજ પાડી પાડીને જ કહું છું કે ના ખબર સમજ્યા તમે હરીભાઈ કંટાળ્યો શું બોલ્યું ના 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 નહીં કંટાળ્યો. કંટાળી આ તો થાક લાગી ગયો. એવું એમ ના લાગે ભાઈ થાક તો સાચું ના હરીભાઈ નહીં સાચા જેવું ચપ શીખવું વધારે છે બહુ નહીં તેજ. બહુ તેજ છે ચોથી ગોતી લાયા તમે. એટલે બુબજી આમાં કેવું છે ખબર છે ઓય સ્વભાવ એવો થઈ ગયો છે રખોડામાં જઈ જઈને. અરે મૂર્ખા આ મને આઈ ખાલી મમરા વંગાર્યા છે આ તે મન કીધું તો મુએ વંગારી આલો એ બુબજી સાખું તાર ખબર પડે. પણ જોકી એકલા મમરા ઉપર મેં આપણું મરસું બરસું નાખ્યું છે આ બધું પૂરું પડ્યું છે. અહીંયા ભાઈ ભેળવવાનું છે પેપર તેમાં લાવ્યો છું. આ ભેળાઓ ખા પછી ભેળવીને ખાઈ જોઈ. અરે ભાઈ હા વાતો કરશો ને આટલી બધી તમે એ બધા પછી કઈ બોલી હતી બેઠેલો પછા ઓય પછા વાત કરી દીધે મફત કમાય ના થવાનું હરીભાઈ હા. હું શું કહું છું હું માર ઘેર જાઉં હો. હવે ના જો માર નહીં બનાવરાવું. સાખું નહીં. ના હરીભાઈ સાખું નહીં પણ આ વડીલને મારે બે શબ્દ કહેવા છે કહું. કો તમારે રજા હોય તો હો. કો કો આપણી વડીલ હા ભાઈ કીધું હું શું કહું છું હા બોલો કીધું તમે કારીગર છો ને હું કારીગર ઓભળો મારી વાત હે.
તમે કારીગર હોય ને તો તમારા ઘેર ને તમારી જગ્યાએ હાચું હાચું પણ તમે અમારા ગામમાં આવીને અમારા ઉપર ગરમી કરો ને થોડું સારું નહીં લાગતું હે આ તમે મજૂરી કરવા જાઓ ને તો મજૂરી જ કરો ઓય બીજી વાતો ના કરો તમારે ટણી ના રખાય ઓહો વાડી આપણો હજી મારી વાત પૂરી નહીં થઈ બોલે બોલે અને બીજી વાત કે આ તો હરિભાઈ નું ઘર હતું ને એટલે મેં શરમ રાખી છે ને મને હમું બોલનાર ને મોઢામાં દોત રહેતા નહીં એકી થાપે બધા દોત પાડી નાખો ભોય વાડી ખોટું લાગ્યું ઓય હું તમને બે હાથ ધોઈને માફી માંગુ છું મારે તબરો હું એક રસોઈયો છું બરાબર છે હા. અને મારો જવાબ છે બાકી તમને ખોટું લાગ્યું હોય તો બે હાથ ધોઈને માફી માંગુ છું ભાઈ ના હાથ નહીં જોડવા પણ આ જીવ હમી રાખો બધી જગ્યાએ મારા જેવા નહીં મળે શું કીધું હાથ વાત આમ હું હેડું હો ભૂલ થઈ ગયો પાડો તો મારી આ સવાનું થાકતા તો અને તાળી પછી અરે ભાઈ હમણાં આવતા કેટલું નાખું મીડિયમ મીડિયમ ઓય આયમ બોલતા રહેજો નકર મારા જેવું થઈ જાય હે હરીભાઈ હા ઓછું બનાવડાવ્યું હો તમે ઓહો હે એ તો પછી બનાવરાયો બધા એવું એમ ઓય બરાબર આ એકદમ નું કાકું તો પડક જેવું થાય છે હવે સાચી વાત છે વળી નો કાકું કરે કાઠું છે ઓય દેખાય છે હું 5 કિલો લાવે વેચાતું બજારમાંથી કોઈ ચિંતા નહીં હોત પણ ખાવાય મળી મન ના બોલાવો ના જો હાલો હરીભાઈ હા શાખો 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 હાલો ભૂપતજી આવો પેલા શાખો લ્યો ભૂપતજી લા બે પેલા તમને પેલા આડા થાકી કરતા અરે ભૂપતજી હાલ મારા ઘેર આયા છે એટલે પહેલા તમે સાખો કેવું તો તો તમારી મરજી સાખો તમે ખો હું એ ખો તમે ખો આ બે જણા ખો બોલ્યો હો હો હે હો હો મેં જો હજુ બધું તમ ફોયા માર્યા હે આની ભાઈ હાય અનારી તું લાગે છે અનારી જાય કે ઓય હરું પાણી ઉતાય ઓય આઈ બે માર્યો લપડો મારે થાય છે મોડું અને મારી મજૂરી જ્યાં રૂપિયા કોણ થવું મારે કપડા વાળી સાગજો હે સાગજો મારું મારે ના ખાય આ સાખો કે સાખો વડી વડી અરે બાર મારું મન રાખો અરે ભાઈ જો મસ્ત બન્યું છે હા? ઓય ઓય અરે હાસુ બોલ કે હાસુ બોલ આ શું કર્યું તે હા અલ્યા ખારું લૂણ કરીને મેલ્યું છે તે હાજી ભાઈ છે ખાલું છે લ્યો તારે બધા નહીં એટલે મૂર્ખા બધું ખારું લૂણ છે બધા નહીં હરીભાઈ આ ઓર્ડર વસી આવા કાની કરતો હા કોણ આલા સતાના ઓર્ડર ક્યાં મને પણ શું શું અલ્યા તારે મારી આ કપડો લ્યો હરીભાઈ હું શું કહું છું ઓપડો મારી વાત હું ઘેર જાઉં છું તમે ચવાણું ખાઈ જાજો ને કદાચ ના ભાવે તો મારી અહીંયાથી 1 કિલો લઈ જાજો હો તમે છે ને બુબજી હા હું બધો હિસાબ પૂરો કરીને આવું છું તમે જો હા હા અને કારીગરને મજૂરી આલી દેજો પાછા અરે મજૂરી આલું હું આ મજૂરી તો અહીંયા જિંદગી હજમ નહીં થાય હવે હા મજૂરી લેવાની છે તારી મહેનત નો રૂપિયો ના લેવડે ચિયા ગાલી પર મજૂરી લેવાની છે આ ગાલી પર કે આ ગાલી પર એટલે કેમ હા? આજે મારા પૈસાની રદ મેલી દે આ સવાણું કર્યું છે આ કૂતરા નાખો કૂતરા હવે મને યાદ આવ્યું તમે મેં કીધું બતાવ્યું મને અરે ખોટ ખોટ
અહીંયા આ ધોળા ઢોકળા વાળા ડબ્બામાં એ આ જોઈ આ ધોળી ઢોકણું તમારું આ જોઈએ ધોળી ઢોકણું કેમ છું છે અહીંયા મેઠું છે મેઠું. આ તો મૂર્ખા તે બતાડ્યું તું મને મારો વાંક છે અહીંયા પણ તને નાખતી વખત ખબર ના પડે આમ સાસી નાખું તું કે પણ તને ના ખબર પડે બતાડ્યું તું કને ઓહોહોહો, આટલે લોસા વાગ્યા છે. અલ્યા ભાઈ કમ્પ્લેટ હતું. મેં વાયકલ ડબ્બા લાઈન મેલ્યા તાન તે મને સંકો કર્યો તા ઢોક અવળ થઈ ગયા છે. તે ધનકો ના કરવું એની પે મારે તેવું છે ધનકો કરવાની અલા પછી ભૂલો તારી છે આ તું મને આપો કે છે હે મારી ભૂલ્યો છે ને? અને તારી પછી મજા તો પણ હા. હવે બધી ભૂલી તારી છે બરાબર છે એટલે તું મને હવે 580 રૂપિયા હવે કીધું હેડો આવું. હે ઓયા ઓયા આવો. મારા હંગે જાઓ. આવો. હાજીભાઈ હા. મારે વધારે રોકાવા નહીં હો તમને રોકવાય નહીં મારા વધાર. મોડું થાય છે હા બસ એટલા ઉપર આવે. હવે અધર છે આ પાછો ઉતાર પછી તને ખબર પડશે કે હળિયો કેવી રીતે થાય છે. પણ મને મોડું થાય છે અરે હો મોડું થાતું. અધે સડો હેડો. અધે સડો. પણ શું જો અરે માથામાં જારો છોડ્યો હમણે. જો ચલ 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 ભાઈ ઠેઠ અધેર. આવે ન્યા જાઓ. આના પાકેથી પાકેથી. પાકેથી. આજે ભાઈ મારી વાત સાંભળો હું શું એક ઉંમર લાયક ડોહો બરાબર છે મારા જેટલી બધી હજુ ના થાય વાત કરો સાથે દેખા થાક લાગે છે એટલી મન જવા દે એ હરીભાઈ હા? જવાનું થઈ ગયું તમારું ઓ થઈ ગયું ને? હા કારીગર હેડો તને મારા ઘેર એવું એમ તાણી હારી હારી આવું છું હેડજો વાઘુજી હા મારા ઘેર જે સવણું પડ્યું છે ને એનું સાચીને આવજો. ના ના હવે કોઈ ચાખવું નહીં મારે મોડું થાય પેલી ડોશી રાડ પાડે છે કે ડોહો કઈ નો મોહણમ જો છે તો હજુ જે આવતો નહીં હવે ચાકતા હો કી એવું ઓવે જો જો થાકતા એમ તો ડોહો પાસે વટ પાડ્યો હશે પાછો અસલ હરી ભાઈ લાવ હડો મજૂરી લાવ ઓભળો મારી વાત. હા. હું શું કહું છું હા ચિયો મૂર્ખો તમને ઓર્ડરમાં લઈ જાય છે. હે હા? કેમ ચિયો મૂર્ખો તમને ઓર્ડરમાં લઈ જાય છે. મૂર્ખો તો ના લઈ જાય અને તારી લાખી મજૂરી કાઢા જ વાપર. હવે તમારો સ્વભાવ સુધારી નાખજો ને મારો સ્વભાવ હવે બગડી જાય. તમારા ઉપર હાથ નહીં ઉપાડ્યો મેં ભાઈબંધ સમજીને. ના ઉપાડાય હા. ભાઈબંધ ઉપર હાથ ના ઉપાડાય હેલો મૂર્ખા લાખી હાથ વાયકન થૂકો વાયકન. અમાવ હા વડી શું નામ છે ડોહા તમારું ફૂમતાળજી હવે ફૂમતાડજી નામ કા કુત્તા પાલું ડાબડી મુઠા તે ચવણું બનાવ્યું છે ખારું લૂણ કર્યું ને કે એકી થાપ હમણાં દોત પાડી નાખ્યો હમણે મારી વાત અપર ભાઈ હું તને એક વાત કહું મેં થૂકતા હું તેરી શું ને પે થૂક કરી જી ખાઉં અલા મારી વાત અપર તે કદી સવાનું ભાડું છે હું વાત કરે છે તે મને ખાવ દે કે આ ના કર તારો વાટે લઈ જાવ મારે અલા, વાઘુજી વાઘુજી વાઘુજી. અરે ભાઈ આ કાનનો સડકાવે છે એકી ધારે હમણે એ આ ડોહા. મધુરીની માતાની સોગન તેલના તળા એમ ગરમ લાઈમો ડબોડે ને તો માલપુઆ જેવું મોઢું કરીને જાય હોય છે હમણે તાણી વાઘુજી 2 મિનિટ ઉભા રહો. એ ફૂમતાળજી સાંભળો મારી વાત. મેં તમને મારા ભાઈબંધ સમજીને મેં તમારી મર્યાદા રાખી છે. આર્યા દારૂ પીતા આર્યા તમારી મર્યાદા નહીં રાખી. મારી વાત અપરો હરી ભાઈ એને કેવું તો કહી દેજો પેલી ઈટ પડી એક ખાલી મોઢા પર છોડે ને દાબેલી જેવું મોઢું ખાલી મેં જવાનું અરે ભાઈ 2 મિનિટ તમે મને હુંપી દેજો વાઘુજી. તાણી હવારનો માતાની સોગન એક તો પેલી ડોશી ઘેર લોહી પીધાય છે તમે ચિયો કારીગર એવો હોજો તો હવારનો મોહણમ જો તો હજુ જે આવતો નહીં તાણી ટુંપાલ ફરાવે અલા, એ વાઘુજી વાઘુજી એટલે મારો ભાઈબંધ છે ગમે એવો છે તોય. તે મારે તો ભાઈબંધ નહીં કી એક તો સવાણું ખારું લૂણ કરીને આવ્યો પાછો પંચાયત કેટલી કરાય તારું થોન શું છે જાઓથી ખારું લોન આ તમારો સમસો પકડજો અને નીકળો હેડો અહીંથી. મજૂરી એટલે મજૂરી આ 100 રૂપિયાથી ભાડામાં લઈને હેરતા થઈ જાઓ. હેરજો. નહીં આવો રૂપિયા આટલી બધી મજૂરી કરી છે 500 રૂપિયા લાવો ખરેખર એક વાત કહું મારા કાકાની શોખન મજૂરી તો મેં કરી છે. તું તો ખાલી પેલી ખુરચીમાં બેહીને બેઠે બેઠે ઓર્ડર કર્યા છે. વાત સાચી છે હરી ભાઈ પણ 500 રૂપિયા લાવો 500 રૂપિયા તું તમે નીકળજો તાર. ના ચાલે યાર અરે નીકળો કી ખરેખર મગજ ના હટાવો કી જાજો અહીંથી. હેડો તો તો નહીં હેડો. હરીભાઈ હા. ચોથી ઉઠાઈ લાયા તા ચકરી
અલ્યા ભાઈ મારો જૂનો ભાઈબંધ છે હતો હા ઓવે આવો ભાઈબંધ માન્ય હાલમાં મી હંગાત બનતા લ્યો હેડો હવે બજારથી ચવાણું લેતા આવો વાઘુજી એક વાત કહું હા. ભૂપતજી બાપડા હવાર મારો હંગાત કરવા હતા કે હરીભાઈ મારા હંગાત હેડો આપણે દિવાળી વાર્તાવા પણ મેં શું કીધું ના ભાઈ મારે તો બધું ઘેર બનાવું છે મીઠાઈએ ઘેર બનાવી છે ને સવણું ઘેર બનાવું છે એમ કઈ ઉભા રહ્યા અને હવે શું કરશે સવણું લાવશે બજારથી અને મીઠાઈ લાવશે બજારથી ભલે વાસી આવતી તો અમે તમારા વાજ જ ચડ્યા હતા ને તણ હવારના પેલા તો મારે પેલું દૂધનું કેન્સલ કરાવવું પડશે ને મારા ઘેર આવીને ઊભું રહે એ તો હવે દહીં બનાવીને કડી કરીને ખાઈ જાજો કી અલ્યા એટલી બધી કળી હું વાહમો વેકું હવે હવે ચાલે દિવાળી તો હેડો હા મારું 500 પાટણ